જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુએ છે ને કઢાઈ લીધી છે. કઢાઈમાં મેં 1 ચમચી ઘી પધરાવ્યું. તો હવે એમાં 1 ચમચી ઘી પધરાવી 2 ચમચી અહીંયા બેસન લઈ લઈએ. જો અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે, પણ આપણે તેલનો ઉપયોગ કરવો હોય તો આપણે અહીંયા કરી શકો છો. તો અહીંયા છે ને 2 ચમચી બેસન લઈને આપણે બેસનને પહેલાં શેકી લેવાનું છે. ગોળ એકદમ સુંદર શેકે છે. હા, પણ એક ધ્યાન રાખવાનું, ગેસની આંચ ધીમી રાખીને એને શેકવાનું છે. આપણે ગેસની આંચ હાઈ કરીને નહીં શેકવાનું એને, નહીં તો તરત જ લાલ થઈ જશે. તો અહીંયા છે ને આપણે સરખો લોટ અહીં શેકી, બહુ વધારે બી ઘી નહીં પધરાવવાનું એમાં. તો અહીંયા લોટ સરખો આપણે શેકી લેવાનું છે. એક વિષયને ઘણા ટાઈમથી એવી કમેન્ટ આવી રહી હતી કે તીનકોડા કેવી રીતે સિદ્ધ કરાય. તો જે આપણે આજે સકડી ભોગની સામગ્રી, તીનકોડાની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. તો અહીંયા લોટ આપજો તો સરખો શેકાઈ ગયો છે. તો 2 ચમચી અહીંયા મેં બેસન લીધેલું, તો એમાં સમજો 1 કપ જેટલું પાણી આપણા જલ, એટલે એમાં 1 કપ જેટલું પધરાવી દેવાનું છે, કારણ કે હજી આપણે એને ઉકાળવાનું છે. હજી ઉકળશે તો ઘટ થશે. તો આપણે આપ જો નોર્મલમાં સમજાવું તો કઢી આપણે પહેલાંની સિદ્ધ કરવાની છે. તો અહીંયા 1/4 ચમચી હળદર, સ્વાદ મુજબ અહીંયા સિંધાલું પધરાવી દેવાનું. શ્યામ તીખાસ માટે અહીંયા શ્યામ તીખાનો ઉપયોગ કરવાનો છે આપણે. તો પહેલાં લોટને શેકવાનું કે જે શેકી લેવાનું છે. આપણે નોર્મલ કઢી કેવી રીતે કે લોટ આપણે શેકીને એ છાશમાં ડોઈને આપણે બનાવી લઈએ છીએ, એવી રીતે નથી કરવાનું. એની પ્રોસેસ થોડીક અલગ છે. અને સાથે આમાં શ્યામ તીખા પધરાવી દીધું, કારણ કે એનો વઘાર આપણે પછી કરવાનો છે. ચણા છે ને મેં પહેલાં બાફી રાખ્યા છે, અને આમાં સાથે હિંગ પધરાવી દેવાની છે. આપણે જે કાળા ચણા, લાલ ચણા જે આવે છે ને, એ ચણા મેં પહેલાં બાફીને રાખ્યા છે. એને પહેલાં આખી રાત પલાળી દેવાના, પછી એને પલાળી દેવાનું છે, અને પછી એને બોઇલ કરી લેવાનું છે. તો આમાં આદુ નમકિયા પધરાવી દીધા છે મેં અહીંયા. તો આ ઉકળી જાય પછી આપણે જે ચણા બાફીને રાખ્યા છે એ ચણા આમાં પધરાવી દઈશું. અને સાથે એમાં ખટાશ અને ગળાશ. ખટાશ માટે આપણે અહીંયા આંબલીનો ઉપયોગ કર્યો છે. આપ અહીંયા કોકમ અથવા તો લીંબુનો ઉપયોગ કરી શકો છો. અને ગોળમાં પધરાવ્યો છે. ગોળની જગ્યાએ આપ ખાંડનો ઉપયોગ કરી શકો છો, પણ ગોળથી એનો સ્વાદ ખૂબ સુંદર આવે છે. તો અહીંયા મેં એક નાનકડો ટુકડો, એટલે સ્વાદ મુજબ આપણે ખટાશ ગળાશ જેમ પધરાવો એવી રીતે થોડુંક સ્વાદ પ્રમાણે આપ પધરાવી દો, થોડું સુંદર લાગે છે. તો કોકમનો ઉપયોગ કરું તો કોકમ થોડીક વાર પલાળીને પછી એમાં પધરાવવાનું. અને સાથે આંબલી છે, આ એકદમ નાનકડો ટુકડો આંબલી છે એ બી સાથે પધરાવી દીધી છે. આપ આંબલીનો રસ પધરાવો તો બી ચાલે. તે ચણા બાફેલા હતા એ ચણા બી સાથે આમાં પધરાવી દઈએ. અને હવે થોડીક વાર એને ઉકળવા દઈએ, જેથી બધો મસાલો ચણામાં સરખી રીતે ચડી જાય. તો અહીંયા જો એકદમ કઢી એકદમ ઘટ થઈ ગઈ છે, સુંદર સામગ્રી થઈ ગઈ છે. હજી એને ઉકળવા દઈએ, પછી ગેસની આંચ બંધ કરીને આપણે એનો વઘાર કરી લઈએ. તો ખૂબ સુંદર રીતે અહીં સામગ્રી સિદ્ધ થઈ છે. તો હવે શું કર્યું, તજ અને લવિંગ લીધા છે, અને નીચે ઉતારીને હવે મોટું વાસણું નથી લઈ રહી. ફરીથી મેં આમાં એક ઘી લીધું છે, અને તજ અને લવિંગ એક નાના નાના ટુકડા લઈને હવે વઘાર આપણે જે તીનકોડા કર્યા છે એમાં આપણે પધરાવી દઈએ, અને સરખું એને મિક્સ કરી લઈએ. તો એમાં ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા આપણે સકડી ભોગની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તમને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. તો હવે સામગ્રી ઠંડી થાય એટલે એક પાત્રમાં સાજી લઈએ. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.